ગુડ મોર્નિંગ. બરાબર, આજે છે આપણે તરંગ ચેપ્ટરનો લેક્ચર નંબર 6 સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે થોડાક સૂત્ર અને એની રિલેટેડ દાખલા જોયા હતા. બરાબર, હવે એમાં જે લાસ્ટ દાખલો આપણે જે કર્યો હતો, બરાબર, એમાં આપણે એક નાની એવી ભૂલ કરેલી હતી કે સમીકરણ શું છે લાસ્ટ દાખલાનું. બરાબર, સમીકરણ હતું વાય ઇઝ ઇક્વલ ટુ, છેલ્લો દાખલો જે હતો એ દાખલાનું સમીકરણ કંઈક આ પ્રકારે હતું કે y ઇઝ ઇક્વલ ટુ 5 sin 30 પાય બ્રેકેટમાં t માઇનસ એક્સ અપોન 240. આ પ્રકારે સમીકરણ હતું અને આપણે t બરાબર 2 સેકન્ડ, t બરાબર 2 સેકન્ડ અને x બરાબર 480 મીટર માટે પહેલાં વીપી ગોતવાનું હતું, પછી વાય ગોતવાનું હતું અને ત્રીજો ઢાળ ગોતવાનું હતું. બરાબર, આ ક્વેશ્ચન હતો. હવે વીપી ગોતવું હોય, વીપી એટલે કણનો વેગ, તો વીપી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અંડર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આપણું જૂના ચેપ્ટરનું સૂત્ર છે. પણ અહીંયા ભૂલ એ હતી કે આ એક્સ નો આવે, અહીંયા વાય આવે. બરાબર, આ સમીકરણમાં જે દિશામાં દોલન થતા હોય એ દિશાનું ચલ આવે. અહીંયા દોલન કઈ દિશામાં થાય છે તો આપણને ખબર છે દોલન છે તે વાય દિશામાં થાય છે, એટલે અહીંયા એક્સ નહીં આવે પણ વાય આવશે. બરાબર, લાસ્ટ ચેપ્ટરમાં છે એ આપણે દોલન એક્સ દિશામાં લીધા હતા, એટલે અહીંયા ચલ તરીકે એક્સ મૂકેલું હતું તે ચેપ્ટરમાં. આમાં તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. બરાબર છે, શિક્ષકોની ભૂલ હંમેશા યાદ રાખવી, તેની ઉપરથી શીખવું, બરાબર, અને એને માનીને આગળ ચાલવું. તો અહીંયા છે તે વાય આવશે. વાયની કિંમત તો આપણને ખબર નથી, એટલે પહેલાં આપણે આ બીજું ગોતવું પડશે. પહેલાં આપણે શું કરવું પડશે કે t બરાબર 2 અને x બરાબર 480 માટે પહેલાં વાય ગોતવું પડશે. એ વાય આપણે ગોતશું કે વાય બરાબર 5 sin, આમાં કિંમત મૂકી દો 30 પાય, ટીની જગ્યા ઉપર 2 મૂકો, માઇનસ એક્સની જગ્યા ઉપર 480 મૂકો, ડિવાઈડ બાય 240 કરો, એટલે અહીંયાથી વાયની કિંમત 0 મળશે. આ કિંમતને જો આપણે આમાં મૂકી તો વીપી બરાબર ઓમેગા અંડર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, કિંમત મૂકો, ઓમેગા કેટલું થશે અહીંયાથી, તો ટીનો સહગુણક ઓમેગા થાય તો આ અંદર ગુણાઈ જશે, એટલે ટીનો સહગુણક થઈ જશે, એટલે 30 પાય અંડર રૂટ ઓફ કંપ વિસ્તાર, આ કંપ વિસ્તાર થાય 5નો વર્ગ માઇનસ વાય કેટલું છે 0નો વર્ગ. કંઈ કરશો 30 પાય અને વર્ગને વર્ગમૂળ કેન્સલ થઈ જશે, એટલે 5 આવશે, 5 3 15 એટલે 150 પાય મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, અને ત્રીજું બરાબર જ હતું, એમાં કોઈ વાંધો હતો નહીં. તો આ એક વસ્તુ ધ્યાન રાખજો, અને બે ચેપ્ટરમાં સૂત્ર કઈ રીતે ઉપયોગ કરવા તે હવેથી થોડુંક ધ્યાન રાખજો. બરાબર છે, ચાલો હવે આજનો લેક્ચર શરૂ કરીએ. તો આજના લેક્ચરમાં છે તે આપણે એક સૂત્ર જોવાનું છે. જે છે તણાવવાળી દોરીમાં તરંગનું પ્રસરણ. શું છે આજનો આપણો ટોપિક? તણાવવાળી દોરીમાં તરંગના પ્રસરણની ઝડપ. આ આપણો આજનો ટોપિક છે. તો આપણને ખ્યાલ જ છે પહેલેથી કે દોરીમાં જો આપણે આ રીતે તરંગ ઉત્પન્ન કરવા હોય તો દોરીમાં તણાવ હોવું જોઈએ, એટલે આ ટોપિકનો ટાઇટલ છે કે તણાવવાળી દોરીમાં તરંગની ઝડપ. બરાબર છે. હવે આ જે તરંગની ઝડપ છે, દોરીમાં તરંગની ઝડપ v એ બે વસ્તુ ઉપર આધારિત છે. દોરીમાં તરંગની ઝડપ છે તે બે વસ્તુઓ, બે રાશિઓ પર આધારિત છે. પેલું છે એ છે તણાવ, એ તો ઓબ્વિયસ વસ્તુ છે. બરાબર છે. તણાવ એટલે શું? તો જેમ દોરી વધારે ખેંચાયેલી હશે
એમ એના બે અણુઓ વચ્ચે પુનઃસ્થાપક બળ વધારે હશે, સ્થિતિસ્થાપકતા વધારે હશે. જેમ દોરી ઢીલી હોય એમ જે પાછું લાવતું બળ હોય એ ઓછું થાય. એટલે તણાવ એટલે આપણે ઇનડાયરેક્ટલી લખવું હોય તો તણાવનો અર્થ શું થશે? તણાવનો અર્થ થશે પુનઃસ્થાપક બળ, અથવા તો એને તમે સ્થિતિસ્થાપક ગુણ પણ કહી શકો. બરાબર, આપણે શરૂઆતમાં જ વાત કરેલી હતી કે જે માધ્યમના તરંગો હોય, યાંત્રિક તરંગો હોય, તે બે ગુણ પર આધારિત હોય, એક જડત્વીય ગુણ ને એક સ્થિતિસ્થાપક ગુણ. આ સ્થિતિસ્થાપક ગુણ આવી ગયું. હવે બીજું આવશે તે જડત્વીય ગુણ હશે. બીજું છે જડત્વીય ગુણ. જડત્વીય ગુણ તરીકે કેને આપણે ધ્યાનમાં લઈએ છીએ તો એ છે દળ. મુખ્યત્વે જડત્વીય ગુણ એટલે કોણ હોય છે? દળ. કે દોરી કેટલી ભારી છે. દોરીને આ રીતે તરંગ ઉત્પન્ન કરો અને એક જાડો રસ્સો લઈ આવો, દોરડું લઈ આવો, એને આ રીતે દોલન ઉત્પન્ન કરો, તરંગ ઉત્પન્ન કરો. કેમાં સરળતાથી તરંગ મળી જશે? તો પાતળી દોરીમાં જ મળી જાય ને. એટલે દળ પર પણ તે આધારિત હશે. અને દળ એટલે શું છે? તો દળ છે એ જડત્વીય ગુણધર્મ છે. કેવો ગુણધર્મ છે? જડત્વીય ગુણ. બરાબર, આ આપણે પહેલાં લખેલું છે કે સ્થિતિસ્થાપક ગુણ અને જડત્વીય ગુણ. હવે દોરીમાં જે તરંગની ઝડપ હોય, દોરીમાં તરંગની ઝડપ એ તણાવના સમપ્રમાણમાં હોય અને દોરીના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય. દોરીના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વસ્તુ સિમ્પલી સમજી શકાય છે કે દોરી જેટલી ખેંચાયેલી એટલું ઝડપથી છે તે તરંગ આગળ વધી શકે, પસાર થઈ શકે. દોરી જેટલી ભારે હોય એટલું જ દોરીના કણને ઉપર અને નીચે જવામાં વધુ સમય લાગે, એટલે ઝડપ ઘટી જાય. બરાબર છે. તો આની ઉપરથી આપણે એક સીધું સૂત્ર લખવાનું છે, સાબિતી હમણાં આપણે આપીએ કે તરંગની ઝડપ v બરાબર અથવા v ચલે છે T/m થાય. પણ આપણે m ધ્યાનમાં નથી લેતા. બરાબર, દોરીના કિસ્સામાં આપણે m ધ્યાનમાં નથી લેતા, આપણે મ્યુ ધ્યાનમાં લઈએ છીએ. મ્યુ એટલે થશે એકમ લંબાઈ દીઠ દળ. લંબાઈ દીઠ દળ. બરાબર, આ વસ્તુ હંમેશા યાદ રાખજો કે દોરીના કિસ્સામાં આપણે સીધું દળ ધ્યાનમાં લેતા નથી. આપણે હંમેશા એકમ લંબાઈ દીઠ દળને આપણે ધ્યાનમાં લઈએ છીએ. એટલે મ્યુનું સૂત્ર શું થશે કે એકમ લંબાઈ એટલે લંબાઈ આવશે છેદમાં અને દળ આવશે ઉપર. બરાબર છે. એટલે આપણે અહીંયા એમ નહીં ધ્યાનમાં લઈએ, આપણે કોને ધ્યાનમાં લઈએ છીએ? મ્યુને. જ્યારે તમે આનો પ્રાયોગિક રીતે સંપૂર્ણ સંબંધ ધ્યાનમાં લ્યો ત્યારે v બરાબર √T/μ આવશે. સાબિતી આપણે હમણાં જ કરીએ કે v ઇઝ ઇક્વલ ટુ √T/μ. બરાબર છે. આખા ડિસ્કશનનું આપણને એક જ ફાઇનલ સૂત્ર મળશે કે તણાવવાળી દોરીમાં તરંગની ઝડપ છે v ઇઝ ઇક્વલ ટુ √T/μ વડે આપવામાં આવે છે. બરાબર છે. લખી લ્યો, પછી આપણે આની સાબિતી આપીએ. સાબિતી કોની સાબિતી? તો ઝડપ v બરાબર √T/μ, કે જ્યાં T બરાબર તણાવ અને μ બરાબર એકમ લંબાઈ દીઠ દળ, એટલે કે m/l. બરાબર છે. આની સાબિતી છે એ આપણે બીજા ચેપ્ટરના હેલ્પથી આપશું, પારિમાણિક સૂત્રો. બરાબર, પારિમાણિક વિશ્લેષણની હેલ્પથી આપણે આની સાબિતી આપી શકીએ. કે સાબિતી લખીએ કે અહીં પહેલાં બધાયના પરિમાણ લખી નાખીએ કે વીનું પરિમાણ
તો વીનું પરિમાણ કેટલું થાય? વી એટલે એનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ એટલે પરિમાણ થશે મીટર પ્રતિ સેકન્ડ L1t-1. બરાબર, આગળ m0 લખો તો ચાલશે, નકા વાંધો. પછી ટી, ટી એટલે આવશે તણાવ. તણાવ ટી, ટીનું પરિમાણ, તણાવ એટલે શું થાય? બળ થાય. બળનું પરિમાણ આપણે સીધું યાદ રાખીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં જ્યારે ચેપ્ટર ભણતા હોઈએ ત્યારે પણ વાત થયેલી હોય કે ટીનું પરિમાણ આવશે m1 L1t-2. એ જ રીતે મ્યુનું પરિમાણ, મ્યુ એટલે શું છે? તો એકમ લંબાઈ દીઠ દળ છે. એકમ લંબાઈ દીઠ દળ એટલે મ્યુનું પરિમાણ આવશે મ્યુ ઇઝ ઇક્વલ ટુ કિલો આવશે, એટલે m1 L-1 t0. બરાબર, એકમ શું થશે? kg/મીટર. એટલે પારિમાણિક સૂત્ર શું થશે? m1 L-1 t0. બરાબર, તો આ ત્રણેય રાશિના પારિમાણિક સૂત્ર થશે. એક તરફ સાઈડમાં લખી નાખીએ કે વીનું પારિમાણિક સૂત્ર L1 t-1, ટીનું પારિમાણિક સૂત્ર m1 L1 t-2 અને મ્યુનું પારિમાણિક સૂત્ર m1 L-1 t0. હવે છે આપણે બીજા ચેપ્ટરમાં જે રીતે દાખલા ગણતા હતા એ જ રીતે અહીં રિપીટ કરશું કે અહીં વી એ ટી અને મ્યુ પર આધારિત હોવાથી આપણે શું લખી શકીએ કે વી ચલે છે ટીની એ ઘાત અને મ્યુની બી ઘાત. બરાબર, કે ઝડપ ચલે છે ટીની એ ઘાત. અત્યારે આપણને ખબર નથી કે આવું સૂત્ર આવશે, એટલે કે વી ચલે છે ટીની એ ઘાત અને મ્યુની બી ઘાત. ચલે છે કાંટો, ચલે છે કાંટો એટલે શું આવશે? અચળાંક આવશે. એને આપણે સી કહીએ કે સી ટીની એ ઘાત મ્યુની બી ઘાત. બંને બાજુ પરિમાણ લખતા, પરિમાણ લખીએ તો આના પરિમાણ શું થશે? પરિમાણ લખતા, પરિમાણ લખો એટલે શું આવશે? અહીંયા વીના પરિમાણ L1, આગળ m0 લખી નાખીએ. m0 L1 t-1 ઇઝ ઇક્વલ ટુ સી. સી છે એ પરિમાણ રહિત અચળાંક છે. સી છે તે પરિમાણ રહિત અચળાંક છે. તો એનું પારિમાણિક સૂત્ર પરિમાણ રહિત હોય એટલે એનું m0 L0 t0 આવે. એ જ રીતે ટીનું પરિમાણિક સૂત્ર, ટી એટલે બળ, m1 L1 t-2 અને એની ઘાત કેટલી છે? એ જેટલી છે. તે જ રીતે મ્યુનું પારિમાણિક સૂત્ર m1 L-1 t0 અને એની ઘાત છે. બરાબર, હવે આનું તો કિંમત 1 થાય. કોઈ પણની 0 ઘાત એટલે એની કિંમત કેટલી થાય? 1 થાય. એટલે આ તો ગયું, આની કિંમત આવશે 1. પછી આ એ ને છે એ આપણે દરેકને અલગ અલગ આપી દઈશું અને એ જ રીતે આ બીની ઘાત પણ દરેકને અલગ અલગ આપી દઈએ છીએ. તો ફાઇનલ શું આવશે? m0 L1 t-1 ઇઝ ઇક્વલ ટુ, આ 1 થઈ ગયું, લખવાની જરૂર નથી. પછી એને અલગ અલગ આપો તો mની એ ઘાત, Lની એ ઘાત, tની -2a ઘાત. બરાબર, ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે અહીંયા અંદર ગુણાકાર કરી દીધો. અહીંયા પણ એમ જ થશે કે 1 ગુણ્યા બી એટલે mની બી ઘાત, Lની -b ઘાત અને tની 0 ગુણ્યા બી એટલે 0 ઘાત. બરાબર, હવે આધાર સરખો, ઘાતનો સરવાળો. તો અહીંયા બે જગ્યાએ આધાર સરખો છે. આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો કરી દો. સરવાળો કરો એટલે mની ઘાત આવશે a + b, પછી Lની ઘાત આવશે a - b અને tની ઘાત આવશે -2a. +0 લખવાની કોઈ જરૂર નથી. એટલે અહીંયા એવું m0 L1 t-. બરાબર છે. બંને બાજુ સરખાવી દો ઘાત, કારણ કે આધાર સરખા છે. અહીંયા m છે, અહીંયા m છે, તો તમે ઘાત સરખાવી શકો.
બરોબર છે, પહેલાં આટલું લખી લો. ચાલો હવે ઘાત સરખાવીએ. કે આની પરથી a પ્લસ બી બરાબર 0 થાય. આને સરખાવ્યું, બરાબર. પછી એલની એક ઘાત છે ને આને સરખાવ્યું, a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 1. અને ત્રીજું -2a ઇઝ ઇક્વલ ટુ ટીની ઘાત છે -1. તો આની ઉપરથી સીધી પહેલાં એની કિંમત મળી જશે કે માઇનસ માઇનસ ગયા અને 2ને છેદમાં જવા દો એટલે a બરાબર 1/2 આવશે. આ કિંમતને આપણે આમાં મૂકી દઈએ સમીકરણ 1માં, એટલે એની ઉપરથી b બરાબર -a એટલે b બરાબર -1/2 આવશે. બરાબર. a અને b ની ઘાત મળી ગઈ, આપણે આપણા મુખ્ય સમીકરણમાં મૂકી દઈએ. મુખ્ય સમીકરણ શું છે કે t બરાબર v બરાબર c ટીની a ઘાત અને મ્યુની b ઘાત બધી કિંમત લખીએ cm ને, અને ટીની ઘાત કેટલી આવશે એની કિંમત છે 1/2 અને મ્યુની ઘાત આવશે -1/2. માઇનસ ઘાત છે નીચે જવા દો એટલે c ટીની 1/2 ઘાત અને મ્યુની 1/2 ઘાત. 1/2 ઘાતને વર્ગમૂળ કહેવાય એટલે c અંડરરૂટમાં t અને અંડરરૂટમાં મ્યુ. બેની ટોપીની જગ્યાએ એક ટોપી મૂકી દઈએ એટલે ફાઇનલ સૂત્ર આવશે v બરાબર c √t/μ. આ ફાઇનલ સૂત્ર આવી ગયું. હવે તમને કદાચ યાદ હોય કે પારિમાણિક વિશ્લેષણની રીત છે, MLTની જે રીત છે એ અચળાંકની કિંમત શોધી શકે નહીં. આ પદ્ધતિ વડે, આ મેથડ વડે આપણે અચળાંકની કિંમત ન મેળવી શકીએ. તો આ અચળાંકની કિંમત તમારે પ્રાયોગિક રીતે મેળવવી પડે અને એ કિંમત આપણને 1 મળે છે. કેટલી મળે છે? 1 મળે છે. તો આમાં લખીએ કે હવે c બરાબર 1 હોય તો, બરાબર, કઈ રીતે ખબર પડશે? પ્રાયોગિક રીતે. આમાં આપણે જાણી શકીએ ને ઘરે બેઠા બેઠા, બરાબર. તો v બરાબર શું આવશે? √t/. તણાવવાળી દોરીમાં તરંગની ઝડપ આ સૂત્ર વડે આપવામાં આવે છે. લખી લ્યો. ચાલો હવે છે એ આપણે આના પરના દાખલા ગણીએ. ચાલો હવે આની રિલેટેડ દાખલા સ્ટાર્ટ કરીએ. તો ઉદાહરણ 15.3, બરાબર, સ્ટાર્ટ કરીએ. તો જો ઉદાહરણ 15.3. ઉદાહરણ 15.3 કે એની રકમ વાંચો. તમને કીધું છે કે સ્ટીલના તારની લંબાઈ 0.72 મીટર છે. સ્ટીલના તારની લંબાઈ, સ્ટીલના તાર માટે લંબાઈ આપેલી છે. લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 0.72 મીટર. પછી દળ આપેલું છે કે દળ m બરાબર 5 ગુણ્યા 10⁻³ કિલો. 5 ગુણ્યા 10⁻³ કિલો. અને એમાં તણાવ આપેલું છે. તણાવ T પણ આપી દીધું છે કે તણાવ T બરાબર 60 ન્યૂટન આપેલું છે, 60 ન્યૂટન. તો આપણે શું ગોતવાનું છે કે તરંગની ઝડપ ફાઇન્ડ કરી દેવાની છે. શું ફાઇન્ડ કરી દેવાનું છે? તરંગની ઝડપ.
ઝડપ માટે આપણે બે વસ્તુ જોઈએ, એક ટી અને મ્યુ. ટી આપેલું છે, પહેલાં મ્યુ ગોતી લઈએ કે આનો આન્સર સ્ટાર્ટ કરીએ કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ m/l થાય. એમ કેટલું આપેલું છે? 5 × 10⁻³ ભાગ્યા l. l છે 0.72. તો અહીંયાથી મ્યુની કિંમત આપણને મળે છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 6.9 × 10⁻³ મ્યુનો એકમ શું થશે? તો દળના છેદમાં લંબાઈ, એટલે kg/મીટર. આ મ્યુ મળી ગયો. હવે તરંગની ઝડપ ગોતીએ. તરંગની ઝડપ v √ t/μ. કિંમત લખો. √t ની કિંમત છે 60. મ્યુની કિંમત આપેલી છે 6.9 × 10⁻³ બરાબર. આની ઉપરથી જે ફાઇનલ આન્સર મળશે એ મીટર પર સેકન્ડમાં હશે. કેટલો મળશે? 93 જેવો મળવો જોઈએ. બરાબર, આ આપણો આન્સર થશે. લખી લ્યો. ચલો, સ્વાધ્યાયમાં આવા બે દાખલા છે, એ તમને હોમવર્કમાં આપું છું કે સ્વાધ્યાયમાં 15.1 અને 15.3 બરાબર. આવા જ ઇઝી દાખલા છે, થોડુંક વિચારવું પડશે એટલે થઈ જશે. બરાબર, તો હોમવર્કમાં કેટલા આવશે? સ્વાધ્યાયમાં 15.1 અને 15.3. બરાબર છે. આ બે દાખલા ગણી નાખજો, કાંઈ ડાઉટ હોય તો પૂછી લેજો. ચાલો, હવે છે આપણે આને રિલેટેડ ટેક્સ્ટબુકમાં થોડાક દાખલા ઓછા છે, બરાબર, તો આપણે એક થોડાક એક્સ્ટ્રા દાખલામાં ગણવા પડશે. તો લખો પહેલો દાખલો, કે એક્સ્ટ્રા જ છે. થોડોક અલગ દાખલો છે કે આપણે બે તાર જોડીને એક તાર બનાવ્યો છે. તાર થઈ ગયા છે, બરાબર, કે એક અલગ મટીરિયલનો તાર છે, એક બીજા મટીરિયલનો તાર છે, એ બેને જોડીને એક આખો લાંબો તાર બનાવ્યો છે. હવે તો આપણે તરંગને એક છેડાથી બીજા છેડા સુધી પહોંચતા લાગતો સમય મેળવવાનો છે. આ પ્રકારનો દાખલો છે. ફરીથી કે જો લખતા જઈએ કે બે સમાન ત્રિજ્યા ધરાવતા, પહેલાં રકમ આખી લખાવું છું, બે સમાન ત્રિજ્યા ધરાવતા તાર PQ અને QR જોડીને તાર PQR બનાવેલ છે. શું કર્યું છે? એક તાર PQR આપણે બનાવી દીધું. બે તારની લંબાઈ ને બધું આપેલું છે. આપણે સાઈડમાં એ લખતા જઈએ કે ધારો કે આ PQ તાર છે અને આ QR તાર છે, બરાબર. એક PQ તાર છે ને એક QR તાર છે. PQ તાર માટે આપણને લંબાઈ આપી છે 4.8 મીટર અને QR તાર માટે આપણને લંબાઈ આપેલી છે 2.56 મીટર, બરાબર છે. પછી બંનેના દળ આપેલા છે કે પહેલા તારનું દળ છે એ 0.06 કિલો છે અને બીજા તારનું દળ છે તે 0.2 kg છે, બરાબર છે. આ બે વસ્તુ આપેલી છે અને સમગ્ર તારમાં તણાવ આપેલું છે. શું આપેલું છે? સમગ્ર તારમાં તણાવ PQR માં તણાવ કેટલું આપ્યું છે? 80 ન્યૂટન આપેલું છે. તો હવે આપણને પૂછે છે કે એક વિક્ષોભ છે, એક તરંગ છે, તે P છેડે ઉત્પન્ન કરવામાં આવે છે. P છેડે આપણે એક આમ ઝટકો આપીને તરંગ ઉત્પન્ન કરશું. એ તરંગ છે એ R સુધી પહોંચતા લાગતો સમય. આ વિક્ષોભને
પી થી આર સુધી પહોંચતા લાગતો સમય લખી દઈએ કે પી પાસે વિક્ષોભ ઉત્પન્ન કરતા તેને આર સુધી પહોંચતા લાગતો સમય. આ ગોતી દેવાનું છે. બરોબર, સારો ક્વેશ્ચન છે એટલે આપણે કરીએ છીએ. ક્વેશ્ચન સમજાઈ ગયો? તો ક્વેશ્ચન ઇઝી છે. આનો આપણે આન્સર અહીંયા ને અહીંયા સ્ટાર્ટ કરી દઈએ, ભલે જગ્યા ઓછી છે. કે તમે જુઓ કે બે તારને પહેલાં અલગ અલગ ગણ, ભેગા નથી, છૂટા છૂટા તાર છે. તો પહેલા તારમાં ઝડપ ગોતીશું, બીજા તારમાં ઝડપ ગોતીએ. પહેલાં આટલું કરીએ, કારણ કે આપણને પહેલાં આટલું જ આવડે છે. જેટલું આવડતું હોય પહેલાં કરી નાખવાનું, પછી આગળ મગજ દોડાવવાનું. બરાબર છે? તો પહેલાં આ તારમાં ઝડપ ગોતી લઈએ. ટી ઇઝ ઇક્વલ ટુ વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ ટી બાય મ્યુ વડે. પછી આ તારમાં ઝડપ ગોતી લઈએ. પછી કંઈક વિચારશું. તો લખીએ કે પી ક્યુ માટે L1 કેટલું છે એને L1 કહીએ. L1 કેટલું છે? આ રહ્યું 4 પોઈન્ટ. કા સીધું મ્યુ લખ નાખું, ચાલશે? બરાબર, હાલવું જ જોઈએ. હવે તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? M અપોન L થાય. M કેટલું છે એમાં? 0.06 અપોન એમાં L છે 4.8. તો અહીંથી કંઈક મ્યુ મળશે કિલોગ્રામ પ્રતિ મીટરમાં. બરાબર. પછી તે જ રીતે તણાવ બેયમાં કોમન છે. ટી છે તે બેયમાં કોમન આપેલું છે 80. કારણ કે એક સાથે જોડેલા હોય ને એ તારમાં તણાવ સરખો જ હોય. ન આપ્યો હોય તોય તમારે સ્વીકારવું જ પડે કે આ અહીંયા તણાવ ટી હોય તો અહીંયા ટી હોવું જોઈએ ને અહીંયા ટી પણ હોવું જોઈએ. શ્રેણીમાં તણાવ સરખો હોય. બરાબર છે? તો પી ક્યુમાં તરંગની ઝડપ v બરાબર અંડર રૂટ ઓફ ટી બાય મ્યુ. કિંમત લખો. તો પેલા મ્યુની કિંમત કેટલી મળશે? મ્યુની કિંમત આપણને મળશે 1/80. આમાં આપેલી છે 1/80. બરાબર છે? આટલી કિંમત આપણને મળે છે. તો આમાં મૂકી દઈએ. અંડર રૂટ ઓફ ટીની કિંમત આપેલી છે 80 ભાગ્યા મ્યુની કિંમત 1/80. તો 80 ઉપર વ્યા જશે, છેદનો છેદ અંશમાં જશે, જવા દો. એટલે વીની કિંમત કેટલી આવશે? વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 80 ગુણ્યા 80. 80નો વર્ગ થાય, 80 ગુણ્યા 80 એટલે શું થાય? 80નો સ્ક્વેર. સ્ક્વેર રૂટ કેન્સલ થઈ જાય એટલે ઝડપ આવશે 80 મીટર પ્રતિ સેકન્ડ. આ શું મળી? પહેલા તારમાં ઝડપ છે એટલે એને આપણે V1 વડે દર્શાવીએ. કેટલી મળશે? 80 મીટર પર સેકન્ડ. આ જ રીતે બીજા તારમાં ઝડપ ગોતી. બરાબર, અહીં નીચે દેખાશે ને? ચાલો વાંધો નહીં, દેખાય છે. બરાબર, આ પહેલા તારમાં ઝડપ હતી. હવે આવશે QR માટે. તો પહેલાં મ્યુ ગોતો. મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ, સીધી કિંમત લખ નાખું આ વખતે. મ્યુમાં ક્યાં અંડર રૂટ આવે? સૂત્ર લખીએ, સીધી નથી લખવી. M/L. એમની કિંમત છે 0.2 અને ભાગ્યા L છે 2.56. તો અહીંયાથી QR માટે મ્યુ મળે છે 10/128. બરાબર, આ જ થશે ને? કારણ કે 2 ને 128 નું 56 થશે એટલે આવી જશે. બરાબર, એકમ શું આવશે? kg/મીટર. બરાબર છે? ચાલો હવે તો વી ગોતીએ. વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ ટી બાય મ્યુ. અંડર રૂટ ઓફ ટીની કિંમત છે 80 ભાગ્યા મ્યુ એટલે 10/128. એટલે અહીં શું આવશે? આ 0 કટ કરી નાખીએ એટલે 8 ગુણ્યા 128. આનું સાદરૂપ આપો તો અહીંયા આન્સર આવશે 32 મીટર પ્રતિ સેકન્ડ. શું આવ્યું છે? 32 મીટર પ્રતિ સેકન્ડ. કે પહેલા તારમાં ઝડપ થશે એ 80 થશે, બીજા તારમાં ઝડપ થશે એ 32 થશે. આટલું લખી લ્યો.
ચાલો હવે આગળ વધીએ. લખી લો ઝડપ અહીંયા કે આમાં ઝડપ છે એ 80 મીટર પ્રતિ સેકન્ડ છે અને બીજા તારમાં છે 32 મીટર પ્રતિ સેકન્ડ. આપણે સમય ગોતવાનો છે, બરોબર, બે તારને ભેગા કરીને. તો તમે વિચારો કે ધારો કે અહીંયાથી તમે વિક્ષોભ ઊભો કર્યો, એ વિક્ષોભને P થી Q પહોંચતા લાગતો સમય એને આપણે T1 કહીએ. આપણે P પાસે વિક્ષોભ ઊભો કર્યો તો વિક્ષોભને P થી Q પહોંચતા લાગતો સમય એને આપણે કહી દઈએ T1 અને Q થી પછી R પહોંચતા લાગતો સમય એને આપણે કહી દઈએ T2. સમય બરાબર શું થાય? સમય બરાબર થાય અંતરના છેદમાં ઝડપ. ફરીથી, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય બરાબર શું થાય? અંતર અપોન ઝડપ, બરાબર. તો અહીંયાથી T1 ની કિંમત લખી શકીએ કે T1 બરાબર અંતર કેટલું છે? અંતર છે આ રહ્યું 4.8 ભાગ્યા ઝડપ કેટલી છે 80. તો અહીંયાથી T1 ની કિંમત મળશે સેકન્ડમાં. એ જ રીતે T2 ની મળશે. અંતર કેટલું છે? અંતર છે 2.56 ભાગ્યા ઝડપ કેટલી છે? ઝડપ છે 32. તો અહીંયાથી T2 ની કિંમત પણ મળશે સેકન્ડમાં. બેનો સરવાળો કરો કે કુલ સમય T બરાબર કુલ સમય T બરાબર T1 પ્લસ T2 એની ફાઇનલ સમય સેકન્ડમાં મેળવી લેજો, બરાબર. આટલું કરજો. ફાઇનલ આન્સર હું લખી દઉં છું. ફાઇનલ આન્સર આવશે 0.14 સેકન્ડ. 0.14 સેકન્ડ, બરાબર છે. તો યુનિક પ્રકારનો દાખલો છે એટલે આપણે કન્સિડર કર્યો છે. લખી લો. ચાલો હવે છે તે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ, બરાબર. આપણે તમે યાદ કરો કે આપણે લાસ્ટ ટાઈમ છે તે એક ટોપિકની વાત કરેલી હતી કે સમાન કળા ધરાવતા બિંદુઓ અને બીજું હતું વિરુદ્ધ કળા ધરાવતા બિંદુઓ. આપણે ખાલી સમજણ લીધી હતી કે કયા બિંદુઓ સમાન કળાવાળા હોય ને કયા વિરુદ્ધ કળાવાળા હોય. તો આજે આપણે એ ટોપિક ઉપર પૂરેપૂરો અભ્યાસ કરી લઈએ કે શું છે આ બધી વસ્તુ, બરાબર. તો સ્ટાર્ટ કરીએ આપણે. બરાબર. આજે જે વસ્તુ ભણશું એ સિમિલર વસ્તુ 12મા ધોરણમાં તરંગ પ્રકાશશાસ્ત્ર નામનું ચેપ્ટર આવશે, ચેપ્ટર નંબર 10. ત્યાં પાછું રિપીટ થશે એટલે ચિંતા ન કરતા, ત્યારે આપણે પાછું ભણશું, બરાબર. પણ અત્યારે વ્યવસ્થિત ભણી લઈએ કે ત્યારે થોડુંક સરળ પડે. તો આની માટે પહેલાં છે આપણે તરંગનું સમીકરણ લખીએ કે તરંગનું સમીકરણ શું છે? y બરાબર a sin ઓમેગા t માઇનસ kx પ્લસ 5. હવે આટલું મોટું થોડીને લખાય, આપણે આને શું કહી દઈએ? થીટા નામ આપી દઈએ, બરાબર. લાસ્ટ ટાઈમ પણ આપણે એમ જ કર્યું હતું કે આને શું નામ આપ્યું હતું? થીટા. થીટા એટલે શું આવશે? કળા. ટોટલ કળા. આ ખાલી પ્રારંભિક કળા છે. થીટા એટલે કુલ કળા થશે. તો y બરાબર શું થશે? a sin થીટા. આનું આપણે આલેખ દોરીએ. બરાબર. આ બાજુ આવશે y અને આ બાજુ આવશે કળા કૌંસમાં થીટા. આલેખ દોરો એટલે અક્ષ ઉપર નામકરણ કરવું પડે. સાઇનનો આલેખ છે એટલે નામકરણ તો આપણે આ જ રીતે આપીએ છીએ કે જો એક હોય છે 0 કળા 0, પછી બીજું હોય છે π/2, ત્રીજું હોય છે π/2 ઉમેરતું જવાનું કે π/2 વળી પાછું π/2 ઉમેરવું એટલે π થશે, વળી પાછું π/2 ઉમેરવું એટલે 3π/2 થશે, વળી પાછો π/2 ઉમેરો એટલે 2π થશે, વળી પાછો π/2 ઉમેરો એટલે
5π/2 થશે. વળી પાછો π/2 ઉમેરું, બરાબર, ઉમેરતું જવાનું, ખાલી કહેવાનું નહીં કે 2π + π/2 રસા લ્યો એટલે 5π/2 આવશે. એટલે આવી ગયું. 5π/2 હજી π/2 ઉમેરો એટલે આવશે 6π/2 એટલે કે આવશે 3π. એટલે અહીંયા 9 આવશે 3π. પછી તો ધીમે ધીમે ખબર પડતી જશે કે 5 પછી 7 જ આવશે એટલે આવશે 7π/2. આ 3π, આ 7π/2, પછી આવશે 3π પછી કોણ આવે 4π, બરાબર. પછી હજી કરવું હોય તો 7 પછી કોણ આવશે 9π/2, બરાબર. ન ફાવે તો એડ કરતું જવાનું, આમાં π/2 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 ઉમેરતું જવાનું. સાઇનનો આલેખ આપણે દોરીએ. સાઇનનો આલેખ કેવો હોય તો એ 0 ઉપર 0 હોય એ રીતે આલેખ શરૂ થતો હોય. આલેખ છે તે 0 ઉપર 0 હોય, π/2 ઉપર મહત્તમ હોય અને વળી પાછો π ઉપર 0 હોય. આ પ્રકારનો આલેખ હોય. જોઈ લો, π/2 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 ત્યાં બધે મહત્તમ કિંમત હશે. ત્યાં બધે કેવી કિંમત હશે? મહત્તમ કિંમત હશે. અને જ્યાં પાય આવતો હશે અથવા 0 આવતો હશે ત્યાં કિંમત 0 હશે. અહીંયા 0 છે, અહીંયા 0 છે, અહીંયા પણ 0 છે, 4π ઉપર પણ 0 છે. અહીંયા જોવા જશો તો 5π આવશે, અહીંયા પણ 0 છે, બરાબર છે. હવે આલેખને વ્યવસ્થિત આખે આખો પૂરો કરી નાખીએ. ડોટેડ ન ચાલે. બરાબર છે. બિંદુઓના નામ આપી દઈએ. બિંદુઓના નામ આપીએ તો આ બિંદુ થશે, બિંદુ થશે એને આપણે O કહીએ. પછી આ બિંદુને આપણે A નામ આપ્યું હતું, પછી B નામ આપ્યું હતું, C D E, ઓહો ભૂલ થઈ ગઈ, અહીંયા D નામ આપણે. A B, પછી આને નામ આપીએ C, અહીંયા D, આ E, આ F, અહીંયા G H I અને અહીંયા આવશે J. કોઈ રહી નથી જતું ને? ના, બધા આવી ગયા. તો આ રીતે આપણે લાસ્ટ ટાઈમ પણ બિંદુઓના નામ આપ્યા હતા. હવે સમાન કળાવાળા કોણ છે? તો આ બધા સમાન કળાવાળા છે, બરાબર. આ નીચેના પણ સમાન કળાવાળા છે. ઉપરના 3ની જોડ બનશે, નીચેના 3ની જોડ. સમાન કળાવાળા શું? એટલે કે કણ ત્યાંથી સરખી સ્થિતિમાં હોય ને સમાન કળાવાળા કહેવાય. તો હવે આપણે છે ને એ પ્રોપર વ્યાખ્યા લખશું, બરાબર, કે સમાન કળાવાળા કહેવાય કોને. જો સમાન કળા ધરાવતા બિંદુઓ, આનું આપણે થોડુંક વર્ણન કરવું છે કે સમાન કળા કોની કોની હોઈ શકે. કે જે બિંદુઓ એક સરખી સ્થિતિમાં હોય, બરાબર, તેમને શું કહી શકાય? સમાન કળાવાળા કહી શકાય. આની બીજી લાક્ષણિકતા આપણે લખીએ કે આ બિંદુઓ વચ્ચે, આ બિંદુઓ વચ્ચે કળાનો તફાવત, તફાવત એટલે બાદબાકી, કળાનો ડિફરન્સ, કળાની બાદબાકી. હમણાં સમજાવું. કળાનો તફાવત 0, 2π, 4π, 6π વગેરે હોય. એક્ઝામ્પલ આપો કે તમે ગમે તે 2 કે 3 સમાન કળાવાળા બિંદુ લઈ લો
એમની કળાઓ લખો અને એ કળાની બાદબાકી કરો. એક્ઝામ્પલ આપું જો કે ઉદાહરણ તરીકે સમાન કળાવાળા બિંદુ ક્યાં પસંદ કરશો? આ એ ઈ આઈ કરી નાખશો. સિમ્પલ, સીધા દેખાય છે. એ ઈ અને આઈ સમાન કળા વાળા બિંદુ છે. બરાબર છે, કારણ કે બધાએ ટોચ ઉપર આવેલા છે. હવે એની કળા લખીએ કે એની કળા કેટલી છે જો તો. આ એની કળા કહેવાય, એની કળા π/2 કહેવાય. આ કળાની અક્ષ છે તો એ બિંદુની કળા કેટલી આવશે? π/2. ઈની કળા લખો તો. ઈની કળા એની છે 5π/2. આ 5 લખેલા છે. અને છેલ્લી આઈની કળા લખો. આઈની કળા કેટલી છે? 9π/2. હવે ગમે એનો ડિફરન્સ લઈ લ્યો, એ અને ઈનો ડિફરન્સ લ્યો. તમે જુઓ આનો નાનો કળા તફાવત કેટલો થશે જુઓ તો. π/2, 5π/2 માંથી π/2 બાદ કરો. 5π/2 માઇનસ π/2 કરો. કેટલો જવાબ આવશે? ચેક કરો. 5π/2 એટલે અઢી. અઢીમાંથી અડધો ગયો એટલે 2 વધશે. તમે લસા લઈને કરો તો એ આન્સર કેટલો આવશે? તો 4π આવશે કે 2π આવશે? સર 2π આવશે. બરાબર આવી ગયો. જો ઉપરનો વાંચું કે સમાન કળા ધરાવતા બિંદુઓ વચ્ચે કળાનો તફાવત કાં 0 હોય, કાં 2π હોય, કાં 4π હોય, કાં 6π. તો એ અને ઈ વચ્ચેનો તફાવત કેટલો મળ્યો? 2π. એ જ રીતે ઈ અને આઈ વચ્ચેનો તફાવત ગોતશો તો એ પણ 2π જ મળશે. ચેક કરી લો કે ઈ અને આઈ વચ્ચે કળા તફાવત એ પણ 2π મળશે. ચેક કરી લો. ઈની કળા છે કેટલી થશે? 5π/2 અને આઈની કળા થશે 9π/2. ચેક કરી દઈએ તો 9π/2 માઇનસ 5π/2. 9π/2 માઇનસ 5π/2. ચેક કરો. અંતિમ માઇનસ પ્રારંભિક કરજો તો અહીંયા આવશે 4π આવશે. બરાબર, આખું જ કરીએ કે છેદમાં 2 એમને 9 - 5 એટલે 9 - 5 એટલે 4π એટલે સોરી 2π આન્સર આવશે. કેટલો આવશે? પછી પહેલા અને છેલ્લા વચ્ચેનો કરો. આ બે વચ્ચેનો તફાવત લ્યો. એ અને ઈ વચ્ચેનો તફાવત ફાઇન્ડ કરો. તો એની કળા છે π/2 અને ઈની કળા છે 9π/2. ડિફરન્સ ગોતો. અંતિમ માઇનસ પ્રારંભિક કરજો એટલે 9π/2 માઇનસ π/2 આવશે 4π આવશે. આવી ગયો કે સમાન કળા ધરાવતા બિંદુઓ વચ્ચે કળાનો તફાવત કળાની બાદબાકી 0 હોય, 2π હોય, 4π હોય. 0 હોય, 2π હોય, 4π હોઈ શકે, 6π પણ હોય. જે આગળના બિંદુ ધ્યાનમાં લ્યો એટલે અહીંયા કળાનો તફાવત આવશે 4π આવશે. બરાબર છે. તો આ આપણે હવેથી યાદ રાખશું કે સમાન કળા ધરાવતા બિંદુઓ વચ્ચે કળાનો તફાવત આટલો હોય. કળાનો તફાવત આટલો હોય. લખી દો. ચાલો હવે આમાં ને આમાં એક સ્ટેપ આગળ લખીએ. કે કળા તફાવત ને ડેલ્ટા ફાઈ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? ડેલ્ટા ફાઈ. અમુક જગ્યાએ ડેલ્ટા થીટા વડે દર્શાવે છે, એનાથી કોઈ ફરક પડતો નથી. આપણા કામનું છે ડેલ્ટા. ડેલ્ટા એટલે તફાવત થાય. તો ડેલ્ટા ફાઈ વડે દર્શાવાય છે. અને સમાન કળા ધરાવવા માટે સમાન કળા માટે ડેલ્ટા ફાઈ આપણે કેટલું લખ્યું? 0, 2π, 4π, 6π. એ જ રીતે ચાલ્યા જાઓ તો આનું એક સામાન્ય સમીકરણ પણ તમે બનાવી શકો.
આનું એક સામાન્ય સમીકરણ પણ આપણે બનાવી શકીએ. એ સમીકરણ થશે 2n પાઈ, કે જ્યાં n બરાબર 0 1 2 3 આ રીતે ગમે એ મૂકો, કિંમત મળતી જશે. કે n બરાબર 0 મૂકો, જો ફરીથી જ આમ થોડુંક વ્યવસ્થિત જ લખી દઈએ કે આને સામાન્ય સમીકરણ સ્વરૂપે લખવું હોય તો 2n પાઈ વડે દર્શાવાય, કે જ્યાં n બરાબર 0 1 2 આ રીતે ચાલ્યું જશે. n બરાબર 0 મૂકો તો આવી જશે, n બરાબર 1 મૂકો તો 2 ગુણ્યા 1 ગુણ્યા પાઈ એટલે 2 પાઈ આવશે, n બરાબર 2 મૂકો તો 4 પાઈ આવી જશે. એટલે આ સમાન કળા ધરાવતા બિંદુઓ માટેનું કળા તફાવતનું સૂત્ર થશે. આપણે આ સાઈડમાં લખતા જ જશું ભેગું ભેગું. સમાન કળા ધરાવતા બિંદુઓ માટે કળા તફાવતનું સૂત્ર શું થશે? આ લખી લઈએ આ બાજુ સાઈડમાં. સમાન કળા, તો કળા તફાવત ડેલ્ટા ફાઈ કેટલું મળશે? 2n પાઈ મળશે. અને જ્યાં n ક્યાંથી શરૂ થાય છે? 0 1 2 આ રીતે. બરોબર છે. ચાલો હવે નેક્સ્ટ આવશે વિરુદ્ધ કળા. વિરુદ્ધ કળા ધરાવતા બિંદુઓ, આખું જ લખીએ ને. કે આ બિંદુઓ તદ્દન ઊંધી પરિસ્થિતિમાં હોય છે, વિરોધ પરિસ્થિતિમાં હોય છે. આ બિંદુઓ તદ્દન વિરોધી સ્થિતિમાં હોય છે. બરાબર. આ ટાઈપનું જો આ તમને નહીં મળે ક્યાંય. બરાબર. કે સમાન કળા વિરુદ્ધ કળા એની ઉપર આટલું બધું ડિટેલ એક્સપ્લેનેશન એ બહુ હાર્ડ થઈ જાય છે ફાઇન્ડ કરવું. કારણ કે તમે જોવા જાઓ તો આ બહુ જ બેઝિક વસ્તુ છે, છતાં પણ થોડીક સમજવી જરૂરી છે. એટલે આપણે ઘણું બધું લખી અને બંને એટલું ડિટેલમાં આ વખતે સમજી લેશું, કારણ કે એનો પુષ્કળ ઉપયોગ આવશે આગળ, એટલે આ ભૂલવાનું નથી. હવે આ બિંદુઓ વચ્ચે વિરુદ્ધ કળા વાળા બિંદુઓ વચ્ચે કળા તફાવત પાઈ 3 પાઈ 5 પાઈ હોય છે. ચેક કરવું હોય તો કરી લેજો. બરાબર. કે આનું ઉદાહરણ આપી દઉં. ઉદાહરણ તરીકે વિરોધ કળાવાળા કોણ છે? વિરુદ્ધ કળાવાળા છે AC, AG, આ બધા વિરુદ્ધ કળાવાળા છે. બરાબર. કે ભાઈ તમારે અહીંથી લેવો હોય તો O થી ઉપર તરફ જાય છે, B ક્યાં જાય છે? નીચે તરફ. બરાબર. F ક્યાં જાય છે? નીચે તરફ. તો આપણે લખી શકીએ કે O પછી B પછી આ બે વિરુદ્ધ કળાવાળા છે, પછી O સાથે F, કે O માં ઉપર જશે અને F માં નીચે જશે. બરાબર. આ બંને ઉદાહરણ છે. બરાબર. કે આ બધા કેવા છે? વિરુદ્ધ કળાવાળી જોડ છે. વિરુદ્ધ કળા વાળા બિંદુઓ છે. તો તમે O સાથે B નો તફાવત લઈ લો કે O ની કળા કેટલી છે? O ની કળા છે 0. B ની કળા લઈ લ્યો. B ની કળા કેટલી થશે? B ની કળા છે પાઈ. પછી હવે F ની કળા લઈ લ્યો. F ની કળા થશે 3 પાઈ. તો આપણે લખીએ કે O અને B માટે ડેલ્ટા ફાઈ
કેટલું થશે? પાઈ માઇનસ 0 એટલે પાઈ થશે. પછી ઓ અને એફ માટે ડેલ્ટા ફાઈ કેટલું થશે? તો 3 પાઈ માઇનસ 0 એટલે 3 પાઈ થશે. તો જોઈ લ્યો કડા તફાવત કેટલો આવે છે. હવે બી ને એફનો ન ગોતવા બેસતા, એ બી એફ સમાન કડામાં જ હોય, બરાબર. બી એફ કોઈ દી વિરુદ્ધ કડામાં હોય ન હોય, બરાબર. જોઈ લ્યો કે બીનો કણ છે એ નીચે જાય છે, એફનો કણ પણ નીચે જાય છે, તો આ બે તો સમાન કડામાં છે, તો એમની વચ્ચે તમે ગોતશો તો 0 પાઈ 2 પાઈ 4 પાઈ એવું મળશે. તો આ બે વચ્ચે 2 પાઈ હશે, જોઈ લેજો, બરાબર. એટલે આપણે આ બંનેનું બતાવતા નથી. લખી લ્યો. ચાલો હવે છે આમાં આગળ લખીએ. કે ડેલ્ટા ફાઈ કેટલું મળ્યું વિરુદ્ધ કડા માટે? પાઈ, 3 પાઈ, 5 પાઈ, આ જ રીતે ચાલ્યું જવાનું ને, બરાબર છે. તો હવે આનું સામાન્ય સમીકરણ તમારે બનાવવાનું નથી, તમારે ખાલી યાદ રાખી લેવાનું છે કે આનું સામાન્ય સમીકરણ શું થાય. આનું સામાન્ય સમીકરણ થાય 2n + 1 પાઈ, 2n + 1 પાઈ, કે જ્યાં n બરાબર 0 1 2 આ રીતે ચાલશે. n બરાબર 0 મૂકો તો ડેલ્ટા ફાઈ કેટલું મળશે? તો ડેલ્ટા ફાઈ મળશે પાઈ. જો અહીં 0 મૂકો તો 2 × 0 0 વધ્યો 1, પાઈ × 1 એટલે 1. n બરાબર 1 મૂકો તો ડેલ્ટા ફાઈ કેટલું મળશે? 1 મૂકો એટલે 2 × 2 + 1 એટલે 3 પાઈ મળશે. n બરાબર 3 મૂકો, 2 મૂકો, 2 મૂકો એટલે કે 2 2 4, 4 ને 1 5, 5 પાઈ મળશે. એ રીતે ચાલ્યું જવાનું, બરાબર છે. લખી લો. ત્યાં આપણે આને સાઈડમાં આ તરફ પણ લખી લઈએ. વિરુદ્ધ કડા વાળા બિંદુ એમની વચ્ચે કડા તફાવત ડેલ્ટા ફાઈ બરાબર કેટલું હોય? 2n + 1 પાઈ હોય, કે જ્યાં n છે એ 0 1 2 આ રીતે ચાલશે, બરોબર છે. લખી લ્યો. ચાલો હવે નેક્સ્ટ. હવે જે રીતે તમારે કડા તફાવત આવે છે, જે રીતે આપણે કડા તફાવત આવે છે તેવો જ હજી એક એવી ટર્મિનોલોજી આવે છે, હજી એક એવી વસ્તુ આવે છે કે જેને આપણે કહીએ છીએ પથ તફાવત. કડા તફાવત એટલે ખૂણાનો તફાવત, પથ તફાવત એટલે કાપેલા અંતરનો તફાવત અથવા સ્થાનનો તફાવત. પથ તફાવત એટલે શું લઈ શકાય? કાપેલા અંતરનો તફાવત અથવા તો સ્થાનનો તફાવત, બરાબર છે. તો લખીએ. પથ તફાવત. પથ તફાવત એટલે શું થાય? તો કાપેલા અંતરનો તફાવત અથવા સ્થાનનો તફાવત. આ બંનેને આપણે શું કહીશું? પથ તફાવત કહીશું. આનો અર્થ શું થાય? આનો અર્થ શું થાય છે જો સમજો. કે હું તમને કહું કે તરંગ પરના બે બિંદુ વચ્ચેનો સ્થાનનો તફાવત કેટલો છે? કે O અને D વચ્ચેનો સ્થાનનો તફાવત, O અને D વચ્ચેનો સ્થાનનો તફાવત કેટલો થશે? તો તમે તરત કહેશો કે આ તો લેમડા થાય. આ કેટલો થાય? આ તો લેમડા થાય. કે અહીંયાથી આટલું અંતર
એ કેટલું થાય? લેમડા થાય. તો બસ આ થઈ ગયો ઓ અને ઈ વચ્ચેનો પથનો તફાવત અથવા સ્થાનનો તફાવત, કે ઓ થી આ ડી બિંદુ છે એ કેટલું દૂર છે, સ્થાનનો અથવા પથનો તફાવત. આ પથ થઈ ગયો કે લેમડા જેટલો એનો પથ તફાવત છે. બરાબર છે. ટૂંકામાં ટૂંકા અંતરનો તફાવત અથવા તરંગ લંબાઈનો તફાવત અથવા સ્થાનનો તફાવત, એ બધી વસ્તુ એક જ છે, પથનો તફાવત. તો આપણે લખીએ કે જેમ કે ઓ અને ડી વચ્ચે સ્થાનનો તફાવત બરાબર લેમડા થાય. પછી ઓ અને બી વચ્ચે કેટલું થાય? મેં લાસ્ટ ટાઈમ કીધું હતું, લેમડા બાય 2 થાય. બરાબર. આ શૃંગ છે, આ ગર્ત છે, શૃંગની લંબાઈ હોય લેમડા બાય 2. પછી ખાલી બી અને ડી વચ્ચેનું પૂછે તો એ લેમડા બાય 2 થાય. બરાબર. આ અંતર કેટલું થાય? આ બી અને આ ડી, આ થાય લેમડા બાય 2. એટલે કે બી અને ડી વચ્ચે સ્થાનનો તફાવત એટલે કે આપણે કહીએ છીએ પથ તફાવત કેટલો થાય? લેમડા બાય 2 થાય. એ જ રીતે હું તમને એમ પૂછું તો કે એ અને ઈ વચ્ચે કેટલો થાય? એ અને ઈ વચ્ચે કેટલો થાય? તો તમારે યાદ આવવું જોઈએ કે સમાન કળામાં હોય એ બિંદુ વચ્ચેના અંતરને લેમડા કહેવાય. આ બે સમાન કળામાં છે એટલે અહીંયા પણ આ કેટલું થશે? લેમડા થશે. બરોબર છે. પછી ઈ અને આઈ કેવા છે? એ સમાન કળામાં છે તો ત્યાં પણ લેમડા જ થાય. સમાન કળામાં આવેલા બિંદુઓ વચ્ચેના ટૂંકામાં ટૂંકા અંતરને, સમાન કળામાં આવેલા બિંદુઓ વચ્ચેના ટૂંકામાં ટૂંકા અંતરને તરંગ લંબાઈ કહેવાય. તો આ બે સમાન કળામાં છે, લેમડા કહેવાય. આ બે પણ સમાન કળામાં છે, અંતર કેટલું કહેવાય? લેમડા કહેવાય. એ તો દોરવામાં થોડીક તકલીફ છે એટલે આ લાંબુ ટૂંકું દેખાય છે, બાકી બે છે સરખા. બરાબર. તમને પેટમાં દુખે તો માપથી દોરજો, બાકી હલાવી લેવું. ઠીક છે. તો આ અંતર લેમડા છે અને આ અંતર પણ લેમડા છે. તો હવે કદાચ હું તમને એ અને આઈ વચ્ચેનું પૂછી લઉં તો કે એ અને આઈ વચ્ચે પથ તફાવત બરાબર 2 લેમડા થાય. બરાબર છે. આ છે પથ તફાવત. લખી લ્યો. આ આકૃતિ પાછી દોરવી પડશે તમારે. જ્યારે પદ તફાવત ભણતા હોય ત્યારે શોર્ટમાં આ આકૃતિ પાછી દોરી દેવી. અંદરની વસ્તુઓ નહીં લખો તો ચાલશે. બરાબર છે. જો તમને સમજાઈ જતું હોય તો. ચાલો હવે આમાં આગળ વધીએ. તો તરંગ ઉપરના બિંદુઓને આપણે બે રીતે જોઈએ છીએ. બરાબર. અત્યારે નહીં પણ નેક્સ્ટ યર પણ આપણે આ જ વસ્તુ ફોલો કરશું કે તરંગ પરના બિંદુઓ હોય એને આપણે બે રીતે જોઈએ છીએ. એક સમાન કળાવાળા બિંદુઓ કે જે સાથે સાથે દોડતા હોય અને એક વિરુદ્ધ કળાવાળા બિંદુઓ કે જે ઊંધા ચાલતા હોય. બરાબર. પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં ચાલતા હોય. તો આ રીતે બે ભાગમાં વિભાજિત કરતા હોઈએ, સમાન કળા, વિરુદ્ધ કળા. સેમ આમાં એ જ વસ્તુ આવશે કે સમાન કળા ધરાવતા બિંદુઓ માટે, સમાન કળા ધરાવતા બિંદુઓ માટે. હવે આપણે તારવશું નહીં, સીધું લખશું. પથ તફાવત બરાબર n લેમડા વડે અપાય છે. કેના વડે અપાય છે? કેમ? કળા તફાવત કેટલા વડે અપાય છે? 2n પાઈ વડે અપાય છે સમાન કળાવાળા વચ્ચે. તો આ જ રીતે સમાન કળાવાળા વચ્ચે પથ તફાવત n લેમડા વડે અપાશે કે જ્યાં n બરાબર 0, 1, 2, 3 અને વિરુદ્ધ કળા ધરાવતા બિંદુઓ વચ્ચે સ્થાનનો તફાવત અથવા તો પથ તફાવત બરાબર 2n + 1
λ/2 વડે અપાય કે જ્યાં, બરાબર, વડે અપાય નથી લખતા આપણે, પદ તફાવત આટલો થાય કે જ્યાં n બરાબર પણ આટલું જ થશે. ચેક કરવું છે, ટ્રાય કરવી છે. તમે વિચારો કે આ બે સમાન કળામાં છે, પદ તફાવત કેટલો છે લેમડા, ચેક કરો આમાં કે n બરાબર 1 મૂકો એટલે શું આવી જશે લેમડા. પછી a થી i નો તફાવત જુઓ કેટલો છે, આખું અંતર 2 લેમડા છે, n બરાબર 2 મૂકો 2 લેમડા આવી જશે, બરાબર. તો બે ક્રમિક સમાન કળા વચ્ચેનો લેમડા થાય, પછી એની પછીના બીજા સમાન કળાવાળા વચ્ચેનો 2 લેમડા થાય, એની પછીના ત્રીજા સમાન કળાવાળાનું પદ તફાવત અહીંયાથી 3 લેમડા થશે. એ રીતે ચાલ્યું જશે, બરાબર. એ આપણે ટૂંકમાં સૂત્ર સ્વરૂપે આ રીતે યાદ રાખવાનું છે. આને આપણે આ બાજુ સાઈડમાં લખી લઈએ. સમાન કળા માટે કળા તફાવત, પથ તફાવત એને ડેલ્ટા આર વડે દર્શાવાય. પદ તફાવતને શેના વડે દર્શાવાય? ડેલ્ટા આર. આર એટલે સ્થાન ઇઝ ઇક્વલ ટુ n લેમડા થાય, અને n બધાયમાં સમાન જ રાખીએ છીએ એટલે આપણે કોમન લખી નાખશું. અને પથ તફાવત વિરુદ્ધ કળા માટે ડેલ્ટા આર બરાબર 2n + 1 λ/2. ઠીક છે. n ક્યાંથી ક્યાં આવશે? 0 1 2 3 બધાયમાં એમ છે. લખી લ્યો. ચાલો હવે એક છેલ્લી રાશિ છે, એ છે સમય તફાવત. બરાબર, આ ત્રણ ભાઈ જ છે, કળા તફાવત, પદ તફાવત ને સમય તફાવત. ત્રીજો આવશે સમય તફાવત. તો તરંગ પરના બિંદુઓ વચ્ચેના સમયના તફાવતને તેનો સમય તફાવત કહેવાય. બરાબર, કે તમે વિચારો કે t બરાબર 0 ઉપર આ અહીંયા છે અને એ જ સમયે આ ભાઈ અહીંયા છે. ફરીથી કે કોઈ એક સમયે આ O બિંદુ અહીંયા પડ્યો છે અને D બિંદુ અહીંયા પડ્યો છે, તો આ બંને વચ્ચેનો સમયનો તફાવત આ એક દોલન થાય એટલે આવર્તકાળ t જેટલો થાય. પછી તમે O અને B વચ્ચેનો સમયનો તફાવત વિચારી લો. O અને B તો આ અડધું દોલન થશે તો સમય તફાવત થશે t/2. બરાબર, એ જ રીતે O થી D નો તફાવત છે t, D થી થોડુંક વ્યવસ્થિત લખી કે O થી D એટલે એક દોલન એટલે એક આવર્તકાળ થાય, એક આવર્તકાળ માટેનો સમય. પછી D થી તમે h ગણી લ્યો, એ પણ t થશે. આ પણ એક દોલન પૂરું કર્યું ને, આ એક દોલન. હવે કોઈ તમને O અને h નો તફાવત પૂછી લે તો કેટલો થાય? તો 2t થાય. કેટલો થાય? 2t. એ જ આપણે લખવાનું છે કે સમય તફાવત, સમય તફાવત. તો આમાં સીધા ઉદાહરણ જ લખશું અને વ્યાખ્યા લખવાની જરૂર નથી. કે O અને D માટે સમય તફાવત એને ડેલ્ટા t વડે દર્શાવે. કેટલો થશે? તો O પાસે 0 હશે અને D પાસે t હશે એટલે કેપિટલ T થશે. પછી O અને B નો સમય તફાવત, O અને B અડધું દોલન પૂરું થયું, સમય તફાવત હશે t/2. બરાબર છે. પછી બીજું જો તો O અને H વચ્ચેનો, O અને H નો સમય તફાવત કેટલો થશે? 2t થશે. O અને H વચ્ચેનો સમય તફાવત 2t થશે. બરાબર, લખી લ્યો. પછી આનું સામાન્ય સમીકરણ પણ લખી નાખીએ. ચાલો લખીએ હવે આના સામાન્ય સૂત્ર.
તરંગમાં બે પ્રકારના બિંદુઓ હોય, સમાન અને વિરુદ્ધ. તો સમાન કળા વાળા બિંદુ માટે ડેલ્ટા ટીનું સૂત્ર NT થાય. NT થાય કે જ્યાં n બરાબર 0, 1, 2 આ રીતે ચાલશે. n બરાબર 0 મૂકો તો 0 આવશે, n બરાબર 1 મૂકો તો t આવશે, n બરાબર 2 મૂકો તો 2t આવશે. એ જ રીતે વિરુદ્ધ કળા વાળા બિંદુ ડેલ્ટા ટી કેટલું થશે? તો 2n + 1 t/2 થશે. બરાબર, કે જ્યાં n 0 થી શરૂ થશે. તો આના જેવું જ છે, આ લેમડા જેવું જ છે. જો આમાં n લેમડા હતું, આમાં nt છે. પછી આમાં 2n + 1 લેમડા/2 હતું, આમાં 2n + 1 t/2 છે. તો અહીં લખી નાખીએ કે સમય તફાવત ડેલ્ટા ટી બરાબર NT, અને અહીંયા આવશે સમય તફાવત ડેલ્ટા ટી બરાબર 2n + 1 t/2. થઈ ગયું? લખાઈ ગયું? ચાલો હવે એક છેલ્લું સૂત્ર જોઈએ કે હવે આ ત્રણેય વચ્ચેનો સંબંધ જોઈ લઈએ કે શું હર વખતે મારે ત્રણેયને અલગ અલગ ગોતવા પડશે, કે પહેલાં સમય તફાવત ગોતો, પછી કળા તફાવત ગોતો, પછી પદ તફાવત ગોતો. કાંઈ એક ગોતી લઈએ ને બીજા બધા મળી જાય એવું ન થાય? તો થઈ શકે. એટલે આપણે આ ત્રણેય વચ્ચેનો એક સંબંધ જોશું કે ગમે તે એક વસ્તુ ગોતો અને બીજી બે આપોઆપ મળી જાય, એ પ્રકારનું એક સૂત્ર જોશું. બરાબર છે? તો લખીએ સૂત્ર. કે કળા તફાવત બરાબર 2π/λ ઇન્ટુ, તમે યાદ કરો આ k છે, જો આ k ની કિંમત છે પણ આપણે કહેવાનું નથી. 2π/λ ઇન્ટુ પથ તફાવત. કળા તફાવતને શેના વડે બતાવાય? ડેલ્ટા ફાઈ, અને પથ તફાવતને ડેલ્ટા આર. તો આ આપણું એક સૂત્ર થશે. બીજું થશે કળા તફાવત બરાબર 2π/t ગુણ્યા સમય તફાવત. કળા તફાવતને ડેલ્ટા ફાઈ થી દર્શાવાય, સમય તફાવતને ડેલ્ટા ટી થી દર્શાવાય. બરાબર છે? આ બે સૂત્ર આપણે નથી ભૂલવાના, બંનેને આપણે અહીંયા લખી લઈએ. કે સીધું સિમ્બોલના ટાઈપમાં જ લખું છું કે ડેલ્ટા ફાઈ બરાબર 2π/λ ઇન્ટુ ડેલ્ટા આર, અને ડેલ્ટા ફાઈ બરાબર 2π/t ઇન્ટુ ડેલ્ટા ટી. બરાબર છે? આ સાથે છે એ આપણે આજનો લેક્ચર પૂરો કરશું. બરાબર? તમારે બધા જ સૂત્ર માઇન્ડમાં રાખવાના છે, યાદ ધીમે ધીમે રહી જશે. બરાબર છે? મેઇનલી તમારે યાદ રાખવા હોય તો પદ તફાવતના રાખજો. કોના રાખજો? પદ તફાવતના સૂત્ર એક નથી ભૂલવાના. સૌથી વધારે ઉપયોગી એ જ આવે છે કે પદ તફાવતના સૂત્રો આપણે કામના હોય છે. અહીંયા જ નહીં પણ 12મા ધોરણમાં પણ આપણે પદ તફાવતના સૂત્ર જ યાદ રાખીશું. અને આ બે સંબંધ, આની ઉપરથી ઘણા MCQ પૂછાય છે અને પૂછાતા રહેશે. બરાબર છે? તો તમારે આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો. કાંઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મોકલી દેજો. બરાબર? અને હા, એક એક્સ્ટ્રા વસ્તુ કે તમારે SHM આપણે ચેપ્ટર પૂરું થઈ ગયું છે,
તો એના તમારે જે એટલા એમસીક્યુના ડાઉટ હોય એ બધા મોકલી દો. એમાંથી સારા સારા એમસીક્યુ લઈ અને આપણે એક એક્સ્ટ્રા લેક્ચર એમસીક્યુનો પણ બનાવી નાખશું, બરાબર, જે કમ્પ્લીટલી એક્સ્ટ્રા હશે. એમાં હું સારા એમસીક્યુ પણ કરાવી દઈશ અને મારી રીતે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ પણ સારા સારા ફાઇન્ડ કરી અને ભેગા એડ કરી દઈશ, બરાબર છે. તમારા એમસીક્યુ આવવા જોઈએ તો થશે, બરાબર છે. થેન્ક યુ.